જેમ મોદીજી જુમલા મારે છે એવી રીતે કંગના રનૌત પણ જુમલા મારતા શીખી ગઈ છે. એ કહે છે કે દેશને આઝાદી 2014માં મળી, 1947માં જે મળી હતી તો ભીખ મળી હતી. પછી કહે છે કે દેશના પહેલા વડાપ્રધાન તો સુભાષચંદ્ર બોઝ હતા. એ તો એવું પણ કહે છે કે સરદાર વલ્લભભાઈ પટેલને દેશના પહેલા વડાપ્રધાન એટલા માટે ના બનવા દીધા કારણ કે એમને અંગ્રેજી નહોતું આવડતું. પોતાના પત્રકારોને પણ એ લોકો નથી બોલવા દેતા. તારે નોકરી કરવાની, પત્રકાર પૈસા આપું છું, તું તારે હું કહું રાત તો રાત, હું કહું દિવસ તો દિવસ, તું બોલ્યો તો તારું પણ બધાની વચ્ચે અમે અપમાન કરી નાખીશું. તમને યુટ્યુબ ઉપર પણ નહીં બોલવા દે, તમને સોશિયલ મીડિયા ઉપર પણ નહીં બોલવા દે. શું કોંગ્રેસના જમાનામાં આવું થતું હતું? આવી રીતે થતું હતું? એટલે તમને જેલમાં જવાનો ડર નહીં. હું બોલીશ તો જેલમાં જઈશ. ડર નહીં. તો ડર ના કહેવાય. તો શું આને શું કહેવાય ખબર છે? આને એક એવું વાતાવરણ કહેવાય કે જે વાતાવરણમાં માણસને શંકા પડે. એ જ પાર્ટીના લોકો આ બધા બોમ્બ બ્લાસ્ટની અંદર રંગે હાથો પકડાયા છે કે ગોડસે દેશભક્ત હતો, છે અને રહેશે. એટલે એનો મતલબ તો એવો થયો ને કે દેશના રાષ્ટ્રપિતાનું તમે અપમાન કરો છો જેણે આઝાદી અપાઈ. એટલે જેણે આઝાદી અપાઈ એની ઇજ્જત નહીં, પણ જેણે આઝાદી અપાઈ એની હત્યા કરવા વાળા એ દેશભક્ત કહેવાય. એટલે આવા આતંકવાદીઓ જ આપણા ગ્રુપમાં હોય છે. એ વોટ્સએપ દ્વારા પાકિસ્તાનમાં આ દેશની ખુફિયા ઇન્ફોર્મેશન મોકલતો હતો, એ પકડાયો છે. એ કઈ પાર્ટીનો હતો? આરએસએસ. આરએસએસ થોડી પાર્ટી. આરએસએસ પાર્ટી નથી, પરંતુ આરએસએસ એક એવી સંસ્થા છે જે રજીસ્ટર નથી થઈ, પણ એ ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા કે પિતૃ સંસ્થા કે ભગીની સંસ્થા જે પણ તમે નામ આપો, હિન્દુ સભા, મહાસભા, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ભારતીય જનતા પાર્ટી, આ બધા કોણ છે આ દેશમાં? કોણ છે? આ પ્રશ્ન એક જર્નલિસ્ટ તરીકે તમે મને પૂછો છો તો જર્નલિસ્ટનું નોલેજ તો કેટલું બધું હોય. જે કંગના રનૌત સાવરકરની કાળકોઠરીમાં જઈને નાટક કરતી હતી, ફોટા પડાવતી હતી, એ કેમ આજે સાવરકરની ફિલ્મ જોઈને એમ નથી કહેતી કે જોરદાર ફિલ્મ બનાવી છે? કંગના રનૌત એવું કીધું 2014 પછી આઝાદી મળી. એટલે જ તો એને ખબર પડશે ને હવે જે રિઝલ્ટ આવશે એટલે કે એને આઝાદી મળે છે કે ગુલામી થઈ જાય છે. તમને નથી લાગતું કંગના જીતે? લક્ષણો તો નથી દેખાતા, કારણ કે જૂઠ ઉપર જૂઠ. કારણ કે મોદીજીની બહેન છે. જેમ મોદીજી જુમલા મારે છે એવી રીતે કંગના રનૌત પણ જુમલા મારતા શીખી ગઈ છે. એ કહે છે કે દેશને આઝાદી 2014માં મળી, 1947માં જે મળી હતી તો ભીખ મળી હતી. પછી કહે છે કે દેશના પહેલા વડાપ્રધાન તો સુભાષચંદ્ર બોઝ હતા. એ તો એવું પણ કહે છે કે સરદાર વલ્લભભાઈ પટેલને દેશના પહેલા વડાપ્રધાન એટલા માટે ના બનવા દીધા કારણ કે એમને અંગ્રેજી નહોતું આવડતું. આ પોતાના ઉપર જે વીતી ગયું છે, જ્યારે બોલિવૂડમાં આવી ત્યારે એને અંગ્રેજી નહોતું આવડતું, એટલે બોલિવૂડના લોકો જે એની મશ્કરી કરતા હતા અને પછી એ દેખાડવા માટે એવું ના કહી શકી કે હા નથી આવડતો, પણ દેખાડવા માટે અંગ્રેજી શીખી. અને એટલે પોતાના ઉપર જે વીતી ગયું છે એ સરદાર વલ્લભભાઈ માટે બોલે છે કે એમને અંગ્રેજી નહોતું આવડતું, પણ એને ક્યાં ખબર છે કે 100 વર્ષ પહેલા આઝાદી વખતે એ સરદાર વલ્લભભાઈ પટેલ ફોરેનમાં જઈને બેરિસ્ટર બનેલા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બેરિસ્ટર હતા, આફ્રિકા જઈને બેરિસ્ટર બનેલા હતા. જે વખતે ફોરેન જવું એક સપનું હતું, એવા જમાનામાં આપણા દેશના રાષ્ટ્રપિતા સરદાર વલ્લભભાઈ પટેલ આ બધા ફોરેનમાં જઈને વકીલ બન્યા, બેરિસ્ટર બન્યા, કાયદા ભણ્યા. તો ઇંગ્લિશ ના આવડતું હોય? અરે તમે એમની જૂની સ્પીચો સાંભળી લો, હજી છે. બધું ડિલીટ નથી કરી નાખ્યું કોંગ્રેસે. ભારતીય જનતા પાર્ટી બધું ડિલીટ કરવા માંગે છે કોંગ્રેસનો ઇતિહાસ, પણ અમારો ઇતિહાસ તો સચવાયેલો છે. સરદાર વલ્લભભાઈ પટેલની સ્પીચ જોઈ લો, અંગ્રેજીમાં આપેલી છે. એટલે તમને નોલેજ ના હોય અથવા તો મોદીજી જેમ ફેંકે છે એમ એમના પપેટ્સ પણ ફેંકવા માંડે તો એમાં અમારો શું વાંક? એ તો કઈ બી બોલે. ચલો માની લો એ પાયા વિહોણા નિવેદન હતા, એમને કંઈ નથી આવડતું, તો તમને શું લાગે છે ભારતીય જનતા પાર્ટીએ કંગના રનૌતને શા માટે મંડીથી ટિકિટ આપી? તમારી દ્રષ્ટિએ મારે એ જાણવું છે. એમને કશું આવડતું જ નથી તો કેમ આપી? એમ માત્ર કંગના રનૌતને નથી આપી. તમે જો બધા જ ફિલ્મ સ્ટાર્સનો એમણે કોન્ટેક્ટ કર્યો. દિલ્હીમાંથી કોને આપી છે? મનોજ તિવારીને આપી છે. એ તો 2-3 ટર્મથી આપે, 2 ટર્મથી એ પણ ફિલ્મ સ્ટાર છે. પછી એક રવિ કિશન કરીને કોઈ કલાકાર છે, એને પણ આપી છે. હેમા માલિનીને 75 વર્ષ થઈ ગયા, નિયમ છે પાર્ટીનો કે 70 વર્ષ પછી ટિકિટ નહીં આપવાની, પણ હેમા માલિની ગ્લેમરસ છે, હિરોઈન છે, મથુરામથી જીતે છે, તો એને ત્રીજી વાર ટિકિટ આપી. એમણે તો સલમાન ખાનનો પણ કોન્ટેક્ટ કર્યો, પણ સલમાન ખાને હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી. એમણે તો માધુરી દીક્ષિતનો પણ કોન્ટેક્ટ કર્યો, પણ માધુરી દીક્ષિતે પણ કોઈ જવાબ આપ્યો નથી. એમણે તો ગોવિંદાનો પણ કોન્ટેક્ટ કર્યો, કદાચ ગોવિંદા તો જોડાઈ પણ ગયા એવું સાંભળ્યું છે. તો ફિલ્મ સ્ટારોને એમનો મિસયુઝ કરવો, એમનો ગ્લેમરાઇઝ જે ઇમેજ હોય છે એનો મિસયુઝ કરીને જો કદાચ એક સીટ આવી જાય તો આપણે તો સીટ જોઈએ છે ને. પછી ભલે ને કલાકાર ત્યાં આવે ના આવે, કામ કરે, જુમલો આપે, ભણેલો હોય, ગણેલો હોય, એડ્યુકેટેડ ના હોય, ડિગ્રી નકલી હોય મારી જેમ, ગમે તે હોય, વોટ ડઝ મેક ઇટ ડિફરન્સ? આઈ જસ્ટ વોન્ટ સીટ
I just want to complete the 400 seats, what I have said. So I can give the tickets to those people who can યેન કેન પ્રકારણે કે હું જીતી જાય. એટલે આ ગ્લેમરાઇઝ આમે જો તમે જુઓ પ્રોપેગન્ડા ફિલ્મો છેલ્લા 10 વર્ષમાં કેટલી બનાવી. ગાંધી વર્સેસ ગોડસે એક યુદ્ધ, હમણાં સાવરકરની ફિલ્મ આવી તમે જુઓ, પછી પેલી 370 ઉપર એક ફિલ્મ બનાવી, બરાબર છે. તો આવી બધી પ્રોપેગન્ડા ફિલ્મો બનાવે છે તો એ લોકો બોલિવૂડનો મિસયુઝ કરી જ રહ્યા છે છેલ્લા 10 વર્ષથી. હવે જ્યારે બોલિવૂડનો મિસયુઝ કરી રહ્યા હોય, એમના દ્વારા ફિલ્મો બનાવતા હોય તો એ કલાકારોને ચૂંટણી જીતાડવા માટે પણ ટિકિટો આપી દે. તમે જુઓ, પણ જો તમે ઘણા બધા કલાકારોએ તો ના પાડી દીધી. તો આનાથી એ પણ ખબર પડે છે કે માધુરી દીક્ષિતે ના પાડી દીધી, તમે સમજો, સલમાન ખાને ના પાડી દીધી, જેકી શ્રોફે ના પાડી. તો એવા પણ લોકો છે જેને ભારતીય જનતા પાર્ટી ઘરે જઈને ટિકિટ આપે છે ને તો પણ એ લોકો લડવા નથી માંગતા. તો તમે સમજો કે બધું કઈ સારું સમૂહ સૂત્રું નથી. આ તો જે લોકોને બહુ ઈચ્છા હોય છે કે ભાઈ બોલિવૂડમાં કરિયર ના ચાલ્યું, બોલિવૂડમાં વળતા પાણી થઈ ગયા કંગના રનૌતના, સોલિવૂડમાં ગઈ, સાઉથમાં ગઈ, ત્યાં 2 ફિલ્મો કરી, જયલલિતા ઉપર કરી અને પેલી ચંદ્રમુખી 2 કરી, એ પણ ફ્લોપ થઈ ગઈ. હવે બોલિવૂડમાંથી આઉટ થઈ ગઈ, સોલિવૂડમાંથી આઉટ થઈ ગઈ, તો ત્રીજો દાવ અજમાયો કે ભારતીય જનતા પાર્ટી જો મને ટિકિટ આપતી હોય તો અહીંથી પણ લડીને જવું. પણ તમે લખી રાખજો, જેવું એની જોડે બોલિવૂડમાં થયું, સોલિવૂડમાં થયું ને એવું જ આ પોલિટિક્સમાં થશે. તમે એમ કહો છો કે કંગના રનૌત ચાલીને એ તો એમ કહે છે કે હું સૌથી વધારે રૂપિયા કમાવનારી એ મહિલા અભિનેત્રી છું, એ છોડીને હું રાજનીતિમાં આવી છું. અરે કંગના રનૌતે એવું પણ કહ્યું હતું કે આ પ્લેનેટ ઉપર, આ પ્લેનેટ એટલે આ પૃથ્વી ગ્રહ, એની ઉપર મારા જેવી કોઈ અભિનેત્રી નથી, હોલિવૂડમાં પણ એવી અભિનેત્રી નથી, એવું કંગના રનૌત કહે છે. પણ એ તો કંગના રનૌત કહે છે ને, તમે તો કલાકાર છો ને, તો પબ્લિકને પૂછો ને કે પબ્લિક માને છે કે નથી માનતી. તું તારી જાતે એક્ટ્રેસ થઈ કે એક્ટર થઈ કે હું પણ કાલે કલાકાર બની જાઉં, હું પણ એક્ટિંગ કરું કે મારા જેવી કોઈ એક્ટિંગ નથી કરતું, તે તો હું કહી રહ્યો છું ને. પોતાની માને કોણ ના વખાણે? પણ પબ્લિક તમને વખાણે છે કે નથી વખાણતી? જો ખરેખર કંગના રનૌતને પબ્લિક વખાણતી હોય તો એની છેલ્લી 10 ફિલ્મો ફ્લોપ છે. કટ્ટી બટ્ટીથી ગણો, પંગા ગણો, સિમરન ગણો, જજમેન્ટલ હે ક્યાં ગણો, જયલલિતા વાળી પેલી થલાઈવી ગણો, ચંદ્રમુખી 2 ગણો, બરાબર છે, ધાકડ ગણો, તેજસ ગણો. તું હાઈએસ્ટ પેડ એક્ટ્રેસ છે, તું બહુ મોટી સુપરસ્ટાર છે બેન. તું નરેન્દ્ર મોદીની બેન હોઈ શકે, અમારી નથી, તો પણ તને બેન કહું છું. તો તારી આ 10 ફિલ્મો કેમ સુપર ડુપર ફ્લોપ થઈ ગઈ? કેમ ડિઝાસ્ટર થઈ ગઈ? કેમ તને કોઈ જોવા નથી આવતું? જેમ વીર સાવરકરની ફિલ્મ જોવા કોઈ ના આવ્યું? તો તમે ક્યાંના સુપરસ્ટાર છો? તમે ક્યાંના સુપરસ્ટાર છો? તમને કોઈ જોવા નથી આવતું. સંઘીઓના સામ્રાજ્યમાં સાવરકરની ફિલ્મ કોઈ જોવા નથી આવતું. તમે ખુદ જોવો છો એટલે તો આ ફિલ્મના નામ અમે તો ભાઈ ફેસબુક ઉપર ને સોશિયલ મીડિયા ઉપર વાંચીએ છીએ કે આવી એક ફિલ્મ આવી છે અને એના રિવ્યુ લોકો બહુ આપે છે ને, એ રિવ્યુ વાંચીએ છીએ. અમે કોઈ દિવસ આવી ફિલ્મ જોવા જતા નથી. અમે ક્યારેય પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારાઓને સપોર્ટ કર્યા નથી, કરવાના નથી અને ક્યારેય કરીશું નહીં. ભલે એ લોકો એવું કહેતા હોય કે ગોડસે દેશભક્ત હતો, છે અને રહેશે, તો અમે એવું જ કહીએ છીએ કે વીર સાવરકર એ અમારા નેતા નહોતા, નથી અને ક્યારેય નહીં હોય. પણ એ તમને મજબૂર થોડા કરે છે વીર સાવરકરને નેતા માનો, તમે ગોડસેને નેતા માનો. પણ એ એવું તો કહે છે ને કે ગોડસે દેશભક્ત હતો, છે અને રહેશે. એટલે એનો મતલબ તો એવો થયો ને કે દેશના રાષ્ટ્રપિતાનું તમે અપમાન કરો છો જેણે આઝાદી અપાઈ. એટલે જેણે આઝાદી અપાઈ એની ઇજ્જત નહીં, પણ જેણે આઝાદી અપાઈ એની હત્યા કરવા વાળા એ દેશભક્ત કહેવાય. એટલે આવા આતંકવાદીઓ જ આપણા ગ્રુપમાં હોય છે. સમજોતા એક્સપ્રેસ ખબર છે બધાને, માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ, નાંદેડ બોમ્બ બ્લાસ્ટ, આ બધામાં કોના હાથ હતા? કોના હતા બધાને ખબર છે. બધું સોશિયલ મીડિયામાં છે. બધું સોશિયલ મીડિયામાંથી નથી જાણવા મળતું, તમે પણ જણાવી શકો. જે દેશભક્ત હતો, જે દેશભક્ત છે, જે દેશભક્ત રહેવાનો છે, એ જ પાર્ટીના લોકો આ બધા બોમ્બ બ્લાસ્ટની અંદર રંગે હાથો પકડાયા છે. પુનાની અંદર DRDO નો એક વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકર પણ એ વોટ્સએપ દ્વારા પાકિસ્તાનમાં આ દેશની ખુફિયા ઇન્ફોર્મેશન મોકલતો હતો, એ પકડાયો છે. એ કઈ પાર્ટીનો હતો? RSS થોડી પાર્ટી છે. RSS પાર્ટી નથી, પરંતુ RSS એક એવી સંસ્થા છે જે રજીસ્ટર નથી થઈ, પણ એ ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા કે પિતૃ સંસ્થા કે ભગીની સંસ્થા, જે પણ તમે નામ આપો, એ તો છે જ. મોહન ભાગવત એમ કહે છે કે રાજનીતિથી અમને કઈ લેવા દેવા નથી. અચ્છા, બીજેપી થી કે કોંગ્રેસ થી અમારે કઈ લેવા દેવા નથી, અમે તો સ્વતંત્ર છીએ. આ તમે મને પ્રશ્ન પૂછો છો? એ હું તમને ક્વેશ્ચન કરું છું કે એ લોકો આવું કહે છે, તમે એમ કહો છો કે RSS પાર્ટી સાથે જોડાવો છો. એટલે જનસંઘ, હિન્દુ સભા મહાસભા, RSS, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ભારતીય જનતા પાર્ટી, આ બધા કોણ છે આ દેશમાં?
કોણ છે? કોણ છે? આ પ્રશ્ન એક જર્નલિસ્ટ તરીકે તમે મને પૂછો છો તો જર્નલિસ્ટનું નોલેજ તો કેટલું બધું હોય. પણ તમારા મોઢે જાણવું છે કે કોણ છે. પણ આમાં બોલવાની જરૂર જ નથી. ઇટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ. ઇટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ. ભગવા ધ્વજ કોનો છે? એ ભગવા ધ્વજને હમણાં પંજાબની અંદર ઢગલો કરીને સળગાવી દેવામાં આવ્યો. બરાબર છે? એ ભગવા ધ્વજને, એ ભગવા ધ્વજ એ આ લોકોનો ધ્વજ છે. અને જે લોકો આ દેશનો ત્રિરંગો 50 વર્ષ સુધી ફરકાવતા નહોતા આ દેશની અંદર, આ એ પાર્ટીના લોકો છે. અમે તો ત્રિરંગો જ ફરકાવીએ છીએ, અમારો તો ત્રિરંગો જ છે. અમારો કોઈ બીજો ઝંડો નથી. એક રંગ એવો જે આમ આંખમાં પડે તો આંખ અંજાઈ જાય, એ ભગવાને, એ ભગવા ઝંડાને જો આ લોકો એમનો પોતાનો ઝંડો માનતા હોય અને ત્રિરંગાને સેકન્ડ સ્થાન આપતા હોય, તો તમે મને કહો કે આનાથી મોટી વસ્તુ કે આનાથી શરમજનક વસ્તુ બીજી કઈ હોઈ શકે? કે જે લોકોએ આ દેશમાં ત્રિરંગાને 50 વર્ષ સુધી નથી ફરકાવ્યો અને હવે એમ કે છે કે ત્રિરંગો આ દેશનો ત્રિરંગો છે. જે સંસ્થાને સરદાર વલ્લભભાઈ પટેલે બેન કરવાની વાત કરી હતી, એ કેમ બેન કરવાની વાત કરી હોય સરદાર વલ્લભભાઈ પટેલે? તો એ બધું સમજવાની વસ્તુ છે. બધું આપણે ઓપનમાં જ બોલી નાખીએ તો હું તો ઘણું બધું બોલું છું ને બોલ્યો છું. બરાબર છે? અને આ બધું બોલવાથી શું આગળ એનો પરિણામો આવશે? એટલે તમને ડર છે પરિણામોનો કે ભાઈ હું બોલું છું તો મને દબાવવાનો પ્રયાસ થાય, ધમકી મળે? જો આ દેશની અંદર ચાલુ મુખ્યમંત્રીને જેલમાં નાખી દેવામાં આવે, એક નહીં 2 મુખ્યમંત્રીઓને, મોટા મોટા નેતાઓને જેલમાં નાખી દેવામાં આવે, સંજીવ ભટ્ટ જેવા મોટા પોલીસ ડિપાર્ટમેન્ટના મોટી પોસ્ટ ઉપર બેઠેલા પોલીસને નાખી દેવામાં આવે, તો સાગર શાહ કોણ છે? એટલે તમને જેલમાં જવાનો ડર છે? હું બોલીશ તો જેલમાં જઈશ? ડર નહીં. તો ડર ના કહેવાય. તો શું આને શું કહેવાય ખબર છે? આને એક એવું વાતાવરણ કહેવાય કે જે વાતાવરણમાં માણસને શંકા પડે કે જેવું આ લોકોની સાથે થયું, ઉદાહરણો છે, એવું મારી સાથે થઈ શકે? એટલે શંકાશીલ વાતાવરણ. આજે માણસ પોતાના દેશમાં કોઈ પણ શબ્દ બોલતા, કોઈ સવાલ કરતા, સરકારની સામે સવાલ કરતા, જો એને એવો ડર લાગતો હોય, એને શંકા પડતી હોય કે મારી સાથે પણ આવું થશે જેવું પેલી વ્યક્તિ સાથે થયું, તો એને લોકશાહી ના કહેવાય, એને લોકતંત્ર ના કહેવાય, એને નામનું લોકતંત્ર કહેવાય. લોકતંત્ર અધમું થઈ ગયેલું કહેવાય. શું કહેવાય? આપણે એને મરી તો ગયું છે એવું ના કહેવાય, કારણ કે હજુ હું બોલી રહ્યો છું. પણ એક ભય છે ને, છુપો ભય કે ડર, જેને હું શંકા કહું છું, તો એને અધમું લોકતંત્ર કહેવાય. કે એને આમ શું કહેવાય, પેલું અધમું ના કહેવાય, તેને બરાબર મારો ગડદા પાટા, પછી એ જીવતો તો હોય, શ્વાસ તો ચાલતો હોય, પણ મરી ગયેલા પ્રમાણે જ હોય. તો આ લોકતંત્રની હાલત અધમરી કરી નાખી છે. શું કરી નાખી છે? અધમરી. અડધું જીવતું ને અડધું મરેલું, જે હવે પેરાલાઇઝડ થઈ ગયું છે, જે પોતાની જાતે ઊભું પણ નથી થઈ શકે એવું. એને ઊભું કરવા માટે હવે ખબર નહીં આ 10 વર્ષ પછી આગળ કેટલા વર્ષો લાગશે કે આપણે આ લોકતંત્રને ઊભું કરી શકીશું. ધીસ ઇઝ વેરી સેડ. હું આ દેશના એક નાગરિક તરીકે બોલી રહ્યો છું. કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલું છું એટલે નથી બોલી રહ્યો. કોઈ જાતની પબ્લિસિટી માટે નથી બોલી રહ્યો. હું 52 વર્ષનો વ્યક્તિ છું, એક જવાબદાર માણસ છું. હું આ દેશમાં રહું છું. મેં કોંગ્રેસની સરકારો પણ જોઈ છે. કોંગ્રેસની સરકારોમાં પણ ખોટા કામો થયા હશે, ભ્રષ્ટાચારો થયા હશે, પરંતુ કોંગ્રેસની સરકારોમાં આવો ડર નહોતો. છેલ્લા 10 વર્ષની સરકારમાં દેશની અંદર લોકો બોલી નથી રહ્યા. ડર લાગી રહ્યો છે. પ્રધાનમંત્રીને સવાલ કરતા ડર લાગી રહ્યો છે. ગૃહમંત્રીને સવાલ કરતા ડર લાગી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સામે બોલતા ડર લાગી રહ્યો છે. આ છે આ દેશની આ સરકારની અંદર કે જો તમે નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં બોલ્યા તો તમારી નોકરી પણ જઈ શકે છે. સ્મૃતિ ઈરાનીએ એક રિપોર્ટરને કહ્યું હતું કે વધારે પડતું બોલીશ તો તારી નોકરી જતી રહેશે. એ રિપોર્ટરે ખાલી એક બાઇટ માંગી હતી અને બીજા દિવસે સ્મૃતિ ઈરાનીએ ફોન કરીને એની રિપોર્ટરની નોકરી છીનવી લીધી હતી. એ સ્મૃતિ ઈરાની, એમની જ ગોદી મીડિયા જેમના એ વખાણ કરે છે આ સરકારના, એ સુધીર કુમારને એક ઇન્ટરવ્યુ વખતે કહી દીધું હતું કે તમે તો જેલમાં ગયા હતા ને, તમે તો તિહાડી છો ને, તમે જેલમાં રહીને આવ્યા, તમને જેલનો કેવો અનુભવ થયો? પોતાના પત્રકારોને પણ એ લોકો નથી બોલવા દેતા. તારે નોકરી કરવાની, પત્રકાર પૈસા આપું છું, તું તારે હું કહું રાત તો રાત, હું કહું દિવસ તો દિવસ, તું બોલ્યો તો તારું પણ બધાની વચ્ચે અમે અપમાન કરી નાખીશું. જ્યારે પોતાના માણસો, પોતાના પત્રકાર કેવી રીતે પોતાના હોઈ શકે? પાર્ટીના પોતાના થોડા. જે ચેનલોમાં રવીશ કુમાર જેવા માણસો કામ કરતા હતા, એ ચેનલોને
એ ઉદ્યોગપતિ જ્યારે ખરીદી લે, જે પ્રધાનમંત્રીની સાથે જોડાયેલા હોય લાખો કરોડોના ઠેકાઓમાં, અને પછી એ ચેનલ આખી ખરીદી લેવામાં આવે, અને રવીશ કુમાર જેવા હાઈલી એડ્યુકેટેડ ઇન્ટરનેશનલ લેવલના અવોર્ડ મળેલા અને એમની બાયોપિક બનેલી છે એવા પત્રકારોને જ્યારે યુટ્યુબ ઉપર જઈને એમ કહેવું પડે કે નાઉ આઈ એમ અ યુટ્યુબર, આઈ ડોન્ટ હેવ અ જોબ, લાઈક મી વોઝ કિક્ડ આઉટ ફ્રોમ આકાશવાણી કેન્દ્ર, અને પછી એમને યુટ્યુબ ઉપર ફોલોઅર્સને રિક્વેસ્ટ કરવી પડે કે મને ફોલો કરજો, કારણ કે હવે મારી પાસે બોલવા માટે ચેનલ નથી, મારી પાસે હવે બોલવા માટે યુટ્યુબ છે, અને યુટ્યુબ પણ ગમે ત્યારે બંધ થઈ શકે છે. યુટ્યુબરોને પણ ધમકીઓ આપવામાં આવે છે. હમણાં જ એક ચેનલ, કદાચ મને એનું નામ યાદ નથી, બોલતા હિન્દુસ્તાન કેવી કોઈ ચેનલ હતી કે ખબર નહીં, કોઈ એક ચેનલ છે જેને સરકારે કોઈ પણ જાતના કારણ વગર, કોઈ પણ જાતના ક્લેરિફિકેશન વગર નોટિસ આપી દીધી, એ ચેનલ બંધ થઈ ગઈ. તમને યુટ્યુબ ઉપર પણ નહીં બોલવા દે, તમને સોશિયલ મીડિયા ઉપર પણ નહીં બોલવા દે. શું કોંગ્રેસના જમાનામાં આવું થતું હતું? આવી રીતે થતું હતું? કદાચ એકાદ કેસ હશે, અત્યારે તો સેંકડો કેસ છે. કમ્પેરિઝન કરવા જાવ ને, જો કોઈ પણ સિસ્ટમ હોય ને એમાં બધું 100% ક્રિસ્ટલ ક્લિયર ના જ હોય, પણ એક સિસ્ટમ એ બીજી સિસ્ટમને સાચી અને સારી સાબિત કરી શકે છે. આ સરકારે 10 વર્ષમાં સાબિત કર્યું છે કે 65 વર્ષ રાજ કરેલી કોંગ્રેસ વોઝ far better than this ભારતીય જનતા પાર્ટી, મોદી સરકાર. That I can say because I am not kid. I'm a 52 years old. I have seen old governments and I'm seeing this the current government. I'm fed up of. જી ધન્યવાદ સાગરભાઈ, સમય બદલ ખૂબ ખૂબ આભાર. આ હતા આપણી સાથે સાગરભાઈ, જેઓએ કહ્યું કે સમાજની અંદર અને લોકોની અંદર ડર છે, તેઓએ ડરને શંકાનું નામ આપ્યું કે શંકા થઈ રહી છે, પણ ક્યાંય ને ક્યાંય જો કદાચ આ ડર હોય, શું ખરેખર તમારા મનમાં પણ ડર છે? ડર હોય તો નીચે કોમેન્ટ કરો, ડર ન હોય તો પણ નીચે કોમેન્ટ કરો, અને જોતા રહો ક્રાંતિ માર્ગ, ઇન્કલાબ જિંદાબાદ.